સુરતમાં દર વર્ષે વિનાશ વેરતા ખાડીપુરના નિવારણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। વરસાદ વિરામ લેતાની સાથે આગામી 2 દિવસમાં સર્વેની કામગીરી શરૂ કરાશે। ખાડીઓમાં ડ્રોનથી સર્વે કરવાની કામગીરી કરાશે, જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રેવન્યુ, DILR, SUDA સહિતની એજન્સીઓ છે તે કામે લાગશે। પ્રોજેક્ટ ડિરેક્ટર્સને પાસે સર્વે કરાવીને જરૂરી ડેટા અને નકશા મેળવશે। આગામી 2 થી 5 દિવસમાં તમામ માહિતી સોંપી દેવા કન્સલ્ટન્ટને સૂચના આપી દેવાઈ છે। 5 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને કમિશનરે રિપોર્ટ સોંપવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં દર વર્ષે જ વિનાશ વેરતા ખાડીપુરના નિવારણ માટે હવે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, શું વિગતો? બિલકુલ, સુરતમાં જે રીતે ખાડીપુર દર વર્ષે આવી રહ્યા છે તેને લઈને આ વખતે ખાડીપુર નિવારણ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 2 દિવસમાં વરસાદ બંધ થતાની સાથે જ જે છે તે આ સર્વે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાડીઓનો ડ્રોન મારફતે સર્વે કરવામાં આવશે। NHAI, રેવન્યુ, ડીલર, સુડા સહિતના વિવિધ એજન્સીઓ અને પ્રોજેક્ટ ડીલરો પાસે સર્વે કરાશે અને જરૂરી ડેટા અને નકશાના આધારે આગામી 2 થી 5 દિવસમાં કન્સલ્ટન્ટને સોંપી દેવામાં તાકીદ કરાઈ છે। એટલું જ નહીં, કમિશનરે કન્સલ્ટન્ટને તમામ માહિતી મેળવીને આગામી 5 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે અને આ બાબતે ગતરોજ મહત્વની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।